તો હેલો દોસ્તો, આજના દિવસની શરૂઆત સાફ સફાઈથી થઈ ગઈ છે. પેલો ટેણિયો કહે મમ્મી પેલું રહી ગયું, એટલે મારો તો મગજ ગયો. એટલે હું હેડી ધાબા ઉપર કપડાં સુકવવા આવીને સાસુમાને રીલ માટે પિન ભરાઈ આપી. ભણાવતા ભણાવતા મને યાદ આવ્યું કે પાર્સલ ખોલવાના તો રહી ગયા છે, એટલે મેં પાર્સલ ખોલ્યું. તો આ શું નીકળ્યું? એટલે આ પહેલા પાર્સલમાં તો ડબ્બા નીકળ્યા છે, બીજા પાર્સલમાં તો છે મસાલિયું. હવે આ જે આપણે શાકભાજીના ડબ્બા છે એમાં આપણે બધું શાક ભરી લઈશું. સાસુમાએ ચા બનાવી, એ ચા થપથપાવી હવે અમે નીકળી ગયા ડીમાર્ટમાં. અરે ડીમાર્ટમાં તો કન્ફ્યુઝ થયું શું લેવું, તો બસ કરે બધું લાઈન થેલા ભરી લીધા. પછી ડીમાર્ટમાંથી ઘેર આવે અને ઘરેથી આવીને બધી બેનપણી જોડે હું હેડી પોણીપુરી ખાવા. પોણીપુરી ખાઈ આવી તો ઘરે તો એનું એ જ રામાયણ, શાક અને પરોઠા બનાવ્યા. જમીને પછી રાત્રે મેં પગના તળિયે અને બધે ક્રીમ લગાવી અને પગના મોજા પહેરી લીધા. અને ક્રીમ લગાવી મોજા પહેરી લીધા. પછી અથર્વ કહે મમ્મી મને ક્રીમ લગાવે ને, તો એને પણ ક્રીમ લગાવી દીધી.